બકરી ડબ્બામાં પુરાઈ ગઈ. છોકરી ખીજાય છે બહુ. મમ્મીને અત્યાર સુધી મજાકમાં લેતી હતી, હવે ડોક્ટરનું માનશે. ના તો હું તો મારથી થતું એટલું કરીશ. ટેકનોલોજી ખોટી, એ મારે રિપોર્ટ ખોટા, ડોક્ટર ખોટા, આપણે ખોટા. મારો કોઈ મારો, અમે મારો. સ્કૂલમાં જેટલા પંપ છે ને બધે ફૂલ લાઈનો લાગી છે. તું મારો કલાકથી લોહી પીવે છે. ભેડચાલમાં ઊભા રહી ગયા છીએ. કેટલો ટ્રાફિક છે. બરોડા પહોંચે તોય સારું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. વાગ્યા છે સવારના 10:30. વ્લોગ ચાલુ કરવાનું મારે આજે આવ્યું છે, તો ચાલો બધા શું કરે છે સવારમાં 10:30માં તો ઘણા નવરા થઈ ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કપડાં સંકેલવાનું કામ ચાલુ. બોલો. હું તો નવરી જ છું. તો આજે સવારમાં વહેલું મશીન થઈ ગયું અને આજે 2:30 વાગે જવાનું છે અને દવાખાને ડૉક્ટરનું એપોઇન્ટમેન્ટ છે. નહીં, છોકરી ખીજાય છે બહુ. શું કરું? કીજાય તો કરી ને, માનો નહીં તો શું કરે. તો ચાલો શું કરે છે. અહીંયા કપડાં સુકાઈ ગયા છે લગભગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. નવા વ્લોગમાં બધાનું વેલકમ છે. પપ્પાએ કરી દીધું હશે, જેવી રીતે કાલે કર્યું હતું. શું કરે છે અત્યારમાં? અત્યારે હું કઈ નહીં, ફિલહાલ તો આટા મારું છું. આજનો પ્રોગ્રામ આજનો પ્રોગ્રામ સૌથી પહેલો કહું, મમ્મી લઈને જવાનું છે. 2:30 વાગે પછી તમારો જે પ્રોગ્રામ હોય. પછી અમારો પ્રોગ્રામ છે, એના માટે તમારે વ્લોગમાં બન્યા રહેવું પડશે. ઓકે. તો ભાઈ શું કરે છે? દીપ તો ઉપર કામમાં છે, તો એ કામમાં છે, હમણાં આવશે. તો હમણાં આવશે એટલે એ પાછો કેમેરો લઈ લેશે. ત્યાં સુધી રાહ જુઓ. ચાલો તો વ્લોગમાં બન્યા રહેજો. ચલો, મમ્મીને ડોક્ટર પાસે દેખાડી દીધું છે. મમ્મી હવે બકરી ડબ્બામાં પુરાઈ ગઈ. કેટલા મહિના માટે દીરાવી? 3 થી 6 મહિના. 3 થી 6 મહિના માટે જો પાછળ બકરી બેઠી ને ડબ્બામાં પુરાઈ ગઈ છે હવે. સો ડોક્ટરે આરામનું કીધું છે, પછી દવાનું કીધું છે, અને જો 3 મહિનામાં નહીં થાય ને હરખું તો પછી સર્જરી કરવી પડશે એવું બી ડોક્ટરે કહી દીધું છે. અને મમ્મીને અત્યાર સુધી મજાકમાં લેતી હતી, હવે ડોક્ટરનું માનશે. હોપફુલી ડોક્ટરનું માને તો સારી વાત છે. તમને ક્યાંક તો મને વધારે ઓલું કરો. એટલે મમ્મીને શું પ્રોબ્લેમ છે હું તમને કહી દઉં ગાઈઝ. મમ્મીને છે ને કમર અને પગ છે ને એ દુખાવાનો પ્રોબ્લેમ છે. એટલે એને શું થયું છે કે જે પાછળ જે સ્પાઇન જે આવે ને કરોડરજ્જુ આપણે એની વચ્ચે જે ગાદી આવે ને, તો એ જે કમરની જે છે ને એના મણકા એની વચ્ચેની ગાદી છે ને એકદમ બહાર બી આવી ગઈ છે, થોડી ખસી ગઈ છે. હા, અને બ્લેક પડી ગઈ છે. તો ખસી ગઈ છે ને એના લીધે નસ દબાય છે, અને એના લીધે એને કમરને દુખાવો, પગનો દુખાવો થાય છે. તો એ હવે એના એક્સરસાઇઝ ડોક્ટરે કીધી છે. તો ફિઝિયો પાસે વીકમાં 3 થી 4 દિવસ એક્સરસાઇઝ કરવાની છે. ડેઈલી તો કરવાની છે, ફિઝિયો પાસે કરવાની છે. પ્લસ એને બીજી બધી વાઇટામિન્સ અને દવાઓ બધી કીધી છે. પ્રોટીન પાવડર, હા, એ બધું લેવાનું છે. 3 મહિના જોવાનું છે. 3 મહિના એને ફરક પડશે ઓકે. જો નહીં ફરક પડે, એ જો પ્રોપર ધ્યાન નહીં રાખી બકરી, તો ઓપરેશન. એટલે બકરીએ નક્કી કરવાનું કે એને આમ ધ્યાન રાખીને મટાડી દેવું છે કે ઓપરેશન કરીને મટાડવું છે. ફરક પડી જાય. અને ઓપરેશન થી શું થાય દીરાવી ખબર જ છે ને મમ્મીને? લકવો ને એવું બધું થાય ને. લખવા ન થાય. લખો ન થાય, પણ સકોમાં શું થયું હતું? એવું થાય, ડોક્ટરે ના કીધું કદાચ એવું થઈ શકે. झूठ पे झूठ बोलती जा रही है, शर्म नहीं आती. એટલે ધ્યાન રાખવાનું. એટલે જો તમે ધ્યાન ના રાખો અને એમને રાખો ને આ વસ્તુ, તો પછી થઈ શકે. યસ, તો ધ્યાન રાખવું પડે. અને મમ્મી ભેગી હું પણ મલ્ટીવિટામિન્સ લઈ લઈશ. હું પણ થોડી શું કે પ્રોટીન ટી લઈશ, કેલ્શિયમ મારામાં વધી જશે. ડોક્ટરે ખાસ કીધું છે કે ડેઈલી જે રૂટીન છે ને તારું ચેન્જ કરવાનું. નીચે નહીં બેસવાનું, ચેર પર મને કામ ન બેસવાનું. કરવા દે ને તો પછી એને શક્તિ જ જોઈએ જ તે. કોને? મને? ના તો હું તો મારથી થતું એટલું કરીશ. નહીં થાય એટલું બીજા હેલ્પર રાખી લઈશું. મહેનત એના માટે તો કરીએ છીએ આપણે, હે ને? એટલે ધ્યાન રાખવાનું મમ્મી. પછી છે ને ખોટું હાવ બેડ રેસ્ટ આવે ક્યાં કાંઈ નહીં કરતી. એવું નહીં મમ્મી. જો ખોટું હાવ બેડ રેસ્ટ આવે, ખોટું તું હેરાન થા ને, એટલે આપણે એવું નહીં કરવાનું. એના કરતા અત્યારથી તારું એક્સરસાઇઝ ને બધું ચેન્જ કરી દેવાનું, બધી વસ્તુઓ બદલી નહીં, નાખવાનું. તમે કહો છો પણ મને દુખાવો જ નથી તો તમે અરે કેમ? તો પણ સામે તે જે એમઆરઆઈ રિપોર્ટ હતો એ એમાં ખોટા? ચોખ્ખું- ઈ ખોટું, ઈ તારી જ બોડી હતી. કોની કેમ હતી? આવ્યું? મને એમ થાય. હે એમાં જ ભગવાન, આવી જાય. મારો કોઈ મારો, અમે મારો કોઈ. જો એને મને ટેકનોલોજી ખોટી, એ મારે રિપોર્ટ ખોટા, ડોક્ટર ખોટા, આપણે ખોટા. ઈ ડોક્ટર જે ઇંગ્લિશ બોલતા હતા, તો ઈ જે બી કે ને મમ્મી મારા હામું જોઈને જ પાછા કહેતા હતા એટલે હું આયા હા ખરા. મેં કીધું આ હું મસ્તી હશે. મોકવા દે છે કાંઈ. નહીં, એમ તો હું થોડું થોડું ટ્રાન્સલેટ કરતી રહેતી હતી, એટલે મમ્મી થોડું ઘણું ઈ આઈડિયા થોડું થોડું એમ તો કહેતા જ પછી હું ન સમજુ ને એટલે ઈ કહેતા હતા ગુજરાતી. એટલે હજુ એક બીજા ડોક્ટરને અમે કન્સલ્ટ કરવાના છીએ. તો 2 ડોક્ટરને કન્સલ્ટ કરીએ, પછી મેં કીધું આપણે મેડિસિન ને બધું ચાલુ કરીએ. એટલે કાલે હજુ એક ડોક્ટર પાસે જવાના છે. તો ઈ કાલે જે જવાના છીએ ને, આ તો બેસ્ટ ડોક્ટર હતા જ, કાલે જવાના છે એ બી બેસ્ટ ડોક્ટર જ છે, અને બંને સેમ ટીમ જ છે. બટ કેવું કે એનો એક્સપિરિયન્સ બહુ વધારે છે. સો જવાના છીએ ત્યાં. અને ડોક્ટરે કીધું છે કે આ એજમાં આ ઇસ્યુ થાય જ, એટલે એટલું બધું કઈ એવું નથી. પણ કેવું કે જેવી એજ વધે ને એવી રીતે પહેલા જેવું કામ કરતા હોય ને એવું ના થાય. હા, ધ્યાન બધું વધારે રાખવું એટલે પડે. પછી કેવું કે એજ એના લીધે વજન પ્રોબ્લેમ થાય ઘટાડવાનું
પણ કામ બી એટલું ઓછું કરવું પડે, એક્સરસાઇઝ વધારવી પડે, અને આપણે વેજીટેરિયન હોય ને તો આપણે એટલું બધું પ્રોટીન ને એવું ના આવતું હોય, તો આપણે પેલા સપ્લિમેન્ટ બી લેવા પડે. એટલે આવું બધું કીધું છે. મમ્મી ધ્યાન રાખે તો સારું, રાખશે જ હવે. તો જો એને સર્જરી ના કરાવી હોય તો સર્જરી નહીં કરવું હોય તો એવું તો કરાવવું જ નહીં હોતી. હા, તો ખબર સર્જરી કરાવી કેટલો આરામ આવશે તને ખબર પડે? જિંદગીમાં નહીં. દવા આપે કેટલી. બસ તો આમાં જેટલી વાડી છે ને એટલી લઈ લેજો, બરાબર? એને દવાનું ટેન્શન છે. દવા નહીં, સર્જરી કરાવે તો તારે આરામ આવશે ને, એમાં તને બધી વસ્તુઓ તારે ખાસી થાય જ નહીં, એવું થાય. સર્જરી જિંદગીમાં નથી કરાવી. તમારે સાવ બેડ પર જ પડ્યા રહેવું પડશે જો એવું કરવું હોય ને તો. ગમે તેમ મને. તો સર્જરી ના કરવી હોય ને તો બીજા પછી અત્યારે ધ્યાન ધ્યાન રાખજે. ભલે ઘર દૂર થઈ જાય હાવ. હા ભલે. મને ખબર છે ને, આપણે કેવું દિરાવી ગઈ હતી સુરત 5 દિવસનો સતત આરામ કીધો તો ખબર તો એ કમરનો દુખાવો થઈ ગયો તો ખબર દીપ હા. સંદીપે દવા આપીને કસરત કરાવી સારો થઈ ગયો. પગ આમ કરાવ્યો એ કે બધું મસ્ત કરો તમે કઈ દુખતું જ નથી. એવું ના હોય, એ તમને બધું મસ્ત થઈ રીતે જાય. બોલે, એ લોકોને બોલવાનું એ રીતે હોય હા. કે ચલો ગુડ, સરસ કર્યો, હવે નેક્સ્ટ કરો, નેક્સ્ટ કરો એમ. કરતા હતા ઇંગ્લિશ બહુ બોલતો હતો, પણ મને કઈ ખબર નથી પડતી. એ છોકરી ઓય ચલો ગાઈઝ, અત્યારે અમે જઈએ છીએ ધુરંધર 2 જોવા માટે. જોઈએ કેવું છે, અને ખબર નહીં અફવા છે કે શું છે આ, કે ડીઝલ નથી આવવાનું. તો અત્યારે નિકોલમાં જેટલા પંપ છે ને બધે ફૂલ લાઈનો લાગી છે, એટલે મારે ડીઝલ પુરાવવું પડશે, કારણ કે એટલું બધું છે નહીં જો. અને પાછું હમણાં સુરત જવાનું છે, એટલે જોઈશે. અફવા નીકળે તો સારું. હા ડીઝલ પુરાવવું પડશે ને, યસ. તને પછી તારે મળવા નહીં જવાનું એના માટે. ચાલો ગાઈઝ, 5:20 શો છે, 4:40 થઈ ગઈ છે, એટલે અમે નીકળીએ. બાય બાય. અને કેટલું જોઈએ છે શો? 5:20. તો તું મારું કલાકથી લોહી પીવે છે. તને એડવાન્સમાં કેવું પડે, એટલે પછી છે ને લેટ થઈ જાય ને તો ના મજા આવે. મૂવીના ટિકિટના પૈસા આપ્યા હોય ને તો પૂરેપૂરું 1 મિનિટ બી લેટ ના થવું જોઈએ, બરાબર? ઓય છોકરી. હા, ચલો ગાઈઝ, તો પછી તમને કહીશું કેવું મૂવી છે. એમ તો સારું જ મૂવી છે, પણ તો બી તમને ઓનેસ્ટ રિવ્યુ આપીશું, જેવી રીતે બધા વિડીયોમાં અમે આપીએ છીએ. ગાઈસ અમે Yes. મૂવી જોઈને નીકળી ગયા છીએ, તો મસ્ત હતું ને ધુરંધર? તો મસ્ત, મસ્ત super. હતું, પણ ઓનલી અડલ્ટ્સ. યસ, મેં રીલ્સ બધી જોઈ તો મને લાગ્યું કે ધુરંધર 3 આવવાનું છે, પણ ધુરંધર 3 નું કંઈ આવ્યું નહીં, કારણ કે બધું ફિનિશ થઈ ગયું, કંઈ બાકી જ નથી, એટલે 3 નહીં આવવાનું. તો ગાઈઝ મૂવી સારું છે, જોવા જશે, મજા આવશે, બટ થોડું વધારે પેલું છે. અડલ્ટ એડલ્ટ તો છે જ, પણ જે લોકોને પેલું વધારે પેલું ના ગમતું ખૂન ને, ખરાબા. ખૂન ખરાબા, એ લોકો ના જતા, કારણ કે તમને લોકોને નહીં મજા આવે જોવા. હા, મતલબ જે જોઈ ના શકતા હોય ને, જેને આમ બહુ હા. વધારે પડતું હોય તો એ ના જોતા, બીકોઝ બહુ બધું એમાં એ રીતનું છે. તો કાલે મમ્મી પપ્પા જોવાના છે, ટિકિટ બુક થઈ ગઈ છે. નહીં, મમ્મી તો બિલકુલ નહીં જોઈ શકે. મમ્મીના હવે- કામનું મૂવી જ નથી આ 0.01% બી. તો હવે જોઈએ હવે 4 કલાક એના કેવી રીતે કાઢે છે. અરે ના જવાય મમ્મીને આ મૂવી જોવા, પણ હવે ટિકિટ થઈ ગઈ છે તો એ જશે જ, એટલે એ નહીં જોઈ શકે. કાલે એના એક્સપ્રેશન લેવા પડશે આવે ને ત્યારે કેવું છે હવે. હું તો ના જ પાડું છું, પણ કઈ નહીં આવે. ચલો, તો હવે અમે ખબર નહીં આ બધી અફવાઓ છે, તો ડીઝલ પુરાવા જઈએ છીએ, હા, પછી જોઈએ, કારણ કે અમે જ્યારે આવતા ને ત્યારે ગયા હતા, પણ ત્યારે બહુ સખત લાઈન હતી પંપ ઉપર. એટલે અત્યારે પાછા જઈએ છીએ, હવે પાછું જોઈએ સિચ્યુએશન શું છે. લાઈન ના હોય તો સારું, કારણ કે હજી જમવાનું બાકી છે અમારું. યસ. ચાલો ગાઈઝ, બની રહો તમે. જો ગાઈઝ, તો આ છે ને અહીંયા બી અત્યારે લાઈન જ છે ફૂલ. આ જો ત્યાંથી ચાલુ થાય છે, અત્યારે ઓછી છે. આ જો આ બધા બાઇક વાળાની લાઈન છે, કેટલો ટ્રાફિક છે. ચાલો, અમારે ઊભું જ રહેવું પડશે, સો ઊભા રહી જઈએ. ઓપ્શન નથી, ઊભા તો રહેવું જ પડશે, ડીઝલ ભરાવા વગર છૂટકો નથી. યસ, ચલો ગાઈઝ, લાઈનમાં ઊભા રહી ગયા. જો અમે આટલી લાઈન છે અમારે અહીંયા, અને ખબર પડી કે 1000 નું ડીઝલ આપે ખાલી છે. 1000 નું જ આપે છે. આમાં 1000 માં તો સુરત નહીં પહોંચતી રહી ગાડી. બરોડા પહોંચે તોય સારું, કે આપણી ક્રેટા છે, કૂવો છે. વાંધો નહીં, 1000 નું કરી દઈએ. એ કહે છે કાલ કદાચ ચાલુ થશે, પણ કાલે ભાવ વધવાનો જેવું કંઈક છે હવે. પણ પેલું કેવું કે સીઝ ફાયર થયું છે, ટ્રમ્પનું એવું કંઈક છે ને, અને વોર ચાલુ છે અરબ કન્ટ્રીઝમાં, સો એના લીધે કદાચ ના બી આવે એવું કંઈક. ખબર નહીં હવે અફવા છે કે શું છે, તમને લોકોને કદાચ ખ્યાલ હોય, ન્યૂઝનું વધારે જાણકાર હોય તો તો કહેજો અમને. કમેન્ટમાં લખજો. બાકી અમે તો ભેડચાલમાં ઊભા રહી ગયા છીએ, પણ કદાચ રેટ તો વધશે, એટલે વાંધો નહીં, 1000 નું પુરાઈ લઈએ. કઈ નહીં, આ પંપેથી 1000 નું પુરાઈ, પછી બીજા પંપેથી પાછું 1000 નું પુરાઈ લઈ, બીકોઝ આપણને જરૂર છે, આપણે સુરત જવાનું છે. Yes. ગાઈસ, અમે લોકો સુરત જવાના છે, તમને ખબર નહીં કીધું કે નહીં, પણ અમે લોકો કીધું. કીધું ને. આજ તો મળવા જવાની દીર આવી, હા, અને ત્યાં રોકાઈ જવાનું નક્કી નથી. જોઈને તું મજા કહેતો હોય તો આવશે. રોકાઈ જઈશ. તારી ઈચ્છા, ઇફ તું ઈચ્છતો હોય તો રોકાઈ જઈશ. તારી ઈચ્છા. તાર રોકાવું તો તું રોકાવું તો રોકાઈ જાય, એમ રોકાવું હોય તો રોકાઈ જાય. ચલો ગાઈસ, તો અમે આવી ગયા ઘરે, અને ડીઝલ પણ પુરાઈ લીધું, જમી પણ લીધું, ગાડીને પણ જમાડી દીધું, અને અમે જમી લીધું.
અહીંયા જે પંપે ગયા ને ત્યાં લિમિટ હતી કે 1000નું જ આપતા હતા, 1000ની ઉપર નહોતા આપતા, કારણ કે એને કીધું કે બધાને અમારે આપવાનું છે. હવે કદાચ કાલે બી જવું પડશે, કારણ કે અમારે ફ્રાઈડે સુરત માટે નીકળવાનું છે. સો કાલે ફરીથી જઈશ, અને કાલે બીજા એક રિલેટિવ છે તો એની ત્યાં અમારે ફંક્શનમાં બી જવાનું છે. પછી બીજું અમારું આ જે ડીલરનું કામ છે તો એના બી, કારણ કે બેકલોગ બહુ થઈ ગયું છે. સો 15-20 દિવસ બંધ હતું, એના લીધે છે ને બહુ બધાના ઓર્ડર આવીને પડ્યા છે, તો એ બધા ક્લિયર કરવાના છે. 40-50% તો ક્લિયર થઈ ગયા છે 2-3 દિવસમાં. હવે બીજા 40-50% હવે જે બાકીના છે એ બધા આ વીકમાં કરવાના છે. પછી બધા નવા ઓર્ડર છે એ બધા નેક્સ્ટ વીકથી સ્ટાર્ટ કરીશું ફરીથી. અને બીજી એક વાત કહેવાની હતી, શું હતું યાદ નથી આવતી, પણ તમને કહીશ પછી. ચાલો નેક્સ્ટ બ્લોગમાં જો યાદ આવશે, કારણ કે ઇમ્પોર્ટન્ટ વાત હતી અને તમારી સાથે શેર કરવાની હતી, પણ ભૂલી ગયો છું. કંઈ નહીં, ચાલો ગાઈઝ અત્યારે સુઈ જાઉં, કારણ કે કાલે પાછું સવારે વહેલું ઉઠવાનું છે. સો આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો શું કરવાનું છે બધાને ખબર છે. પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો યાર, આપણે 3 લાખ સબસ્ક્રાઇબર જલ્દી પૂરા કરવાના છે. અને મળીશું કાલે પાછા નવા બ્લોગ સાથે. બાકી આઈ નો હોમ ટૂર બાકી છે, થોડા શાંતિથી 1-2 બ્લોગ પછી કાં તો 1-2 દિવસમાં આવીશું, પણ શ્યોર હોમ ટૂરનો વિડીયો આવશે. સો એ 100% આવશે. અને બધા બહુ બધા મસ્ત મજાની બધી કમેન્ટ્સ કરી રહ્યા છો અમારે મેરેજ વિશે અને બધી જ વ્લોગ માટે ડેઈલી જે મૂકી રહ્યા છે એના માટે. સો ગાઈઝ થેન્ક યુ સો મચ. બધા એમ કહી રહ્યા છે કે પ્લીઝ અમારી કમેન્ટ રીડ કરો. કમેન્ટ રીડ કરવાનું બી આપણે ચાલુ કરીશું, પણ થોડો ટાઈમ મળે ને પછી આપણે એ બી કરીશું, ઠીક છે? સો ગાઈઝ ચાલો આ સાથે આપણે બ્લોગ અહીંયા ફિનિશ કરીએ છીએ. સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે એક સરસ મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ, બાય.